માતાજી, રામ રામ, સીતારામ। તો દોસ્તો અત્યારે વાગી ગયા છે સવારના 11:30 થઈ ગયા છે ને આપણે ડુંગળી સોંપાય છે પહેલી બાજુ। તો એ પણ તમે જુઓ, આ બાજુ તમને દેખાતું છે, તો જ્યાં દેખાય છે તમને। તો અત્યારે ડુંગળી વવાય છે અને વંશિકા ચા લઈને આવી છે, ઉલ્કા જાય છે આપણે દાળિયાને દેવા ને ગળાઈને મૂકી છે ચા। તો હાલો, જેને પણ ચા પીવી હોય તો આવી જાઓ ચા પીવા। અને આપણે સવારનો ટાઈમ હતો નહીં આપણે વિડીયો બનાવવાનો, તો અત્યારે થોડોક ટાઈમ મળ્યો છે તો વિડીયો બનાવી લઈએ થોડોક ને આગળ જોતા રહ્યો। ને હું, બાપુ ને બા આપણે રોપ ઉંબાળીએ છીએ ને બાકી બધા સોંપે છે અહીંયા, તો એ પણ તમે જુઓ। તો તમે કાલના વિડીયોમાં જોઈ જશે। તો હાલો આગળ વિડીયો જોતા રહ્યો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આગળ જોતા રહ્યો ને તમે 10-15 દિવસમાં સારો સપોર્ટ કર્યો છે ને 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દીધા તમે 10 થી 15 દિવસમાં। તો એ બદલ તમારો દિલથી આભાર, ને તમારો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે ને શબ્દ પણ ના મળે એટલે આભાર છે તમારો। તો એ રીતના જ સપોર્ટ કરતા રહેજો, તો તમને નવા વિડીયો દેખાડવાની મને પણ મજા આવે। તો ચાલો આગળ જોતા રહો વિડીયો ને હું પી લઉં ચા। તો અહીંયા પડી છે ચાય, તો હાલો આગળ જોતા રહેજો વિડીયો, અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને। તો જો મિત્રો, આપણે 3 કેરા હજુ પણ રોપના છે, પણ 1 કેરો ઉંબળશું ત્યાં લગભગ એ બાજુ થઈ રહી છે ને 2 કેરા કદાચ પડ્યા રહી છે। તો એ આપણે અહીં ક્યાં ઉંબળી એમાં પણ વાવી દઈશું આપણે। ને અહીં છે શક્કરિયાના વેલા, ને આપણે શક્કરિયાનો ઓળો પણ આપણે 4-5 દિવસમાં બનાવશું। આ ડુંગળી સોંપાઈ જાય આપણે એટલે પછી બનાવશું ને વિડીયો પણ આપણે બહાર ઉતારવા જઈશું। અને અહીંયા ગાડી આવી ગઈ છે રેતીની, તો રેતી ચલવે છે અહીંયા ને પડખે રહ્યો એ આપણે રેતી ધોવાનો પ્લાન છે પડખે। તો જો રેતી આવી ગઈ છે ને હું, બાપુ અને બા રોપ ઉંબાળીએ છીએ। તો જો રોપ કેવો સરસ મજાનો છે ને મૂળિયા ઘણા બધા છે આમાં, ને નકર રોપમાં એટલા બધા મૂળિયા હોય નહીં। જો હોય તો કમેન્ટ કરજો મિત્રો, જે પણ ખેડૂત હોય। ને હું અત્યારે ઉંબાળવા માંડું, ચાલો। અને હવે ત્યાં પૂરો થવા મળશે રોપ, તો દેવા પણ જવું પડશે। તો હાલો આગળ જોતા રહો વિડીયોને, ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો જો મિત્રો, અહીંયા અત્યારે રોપ વાવે છે ને બા દેવા ગયા છે ચા અહીંયા। ને જો આ બાજુ કલ્પેશ ને ભાવિની છે, એ સવારમાં અમે દાડી આવ્યા હતા એ રોપ ઉંબળતા એટલે વાહે રહી ગયા છે ને ઓલા બધા દાડી હતા એ ચા પૂરો કરી દીધો અહીંયા। હાલો આગળ જોતા રહો, હું મંડું ઉંબાળવા ખાય ને એમણે પાછો હાથ પાડશે રોપ આવા જ દો એમ।
હાલો આપણે જોઈ લઈએ રીંગણા સડી ગયા છે કે નહીં, તો એ ચેક કરી લઈએ આપણે. તો રીંગણા તો સડી ગયા છે મિત્રો. તો હાલો આપણે થાળીમાં લઈ લઈએ ને બધાએ જોઈ કરી લઈએ. આ પણ સડી ગયું છે, છે દબાવે છે પણ ચાલશે એ. તો હાલો આપણે કાઢી લઈએ રીંગણા બધાય ને આગળ જોતા રહીજો મિત્રો. હું આપણે રીંગણા શેકાઈ ગયા તો એ લઈને વહી આવ્યો અહીંયા ને ભાભી અત્યારે ડુંગળી સુધારે છે. તો એ પણ જો આપણે સવારમાં આપણે ઉંબળતા એ ડુંગળી છે આપણે ઘરની ડુંગળી જે કેમિકલ વગરની. તો જો અત્યારે સુધારે છે ને વિડીયો ક્વોલિટી થોડીક ખરાબ આવશે તો ચલાવી લીજો મિત્રો, કેમ કે આપણે સાંજે રાત્રે અંધારું થઈ જાય એટલે વિડીયો ક્વોલિટી સારી નથી આવતી. તો આગળ જોતા રહ્યો વિડીયો. તો મિત્રો અમે આપણે રીંગણા પલી નાખ્યા છે બધા. તો અહીં છે એનો કચરો ને ભાભી અત્યારે લસણ સુધારે છે. તો એ પણ તમે જુઓ ને દર્શન પણ ચાલ આવી ગયો. એ શાન બોલ તો ખરા તું કંઈક. હા નહીં બોલ, જોરથી બોલ, જોરથી બોલ. તો અત્યારે ભાઈ લસણ સુધારે છે જે આપણે ઘરનું લસણ છે એ. તો હાલો આગળ જોતા રહ્યો વિડીયો ને ટમેટા પણ કાપવાના છે તો એ કાપી નાખીએ. તો આગળ જોતા રહ્યો વિડીયો ને મેં આપણે સાફ કરી નાખ્યા, છાલ બધી ઉતારી નાખી છે. વિડીયો ક્વોલિટી થોડીક ઓલી આવે છે તો ચલાવી લીજો મિત્રો. ને ટમેટા અત્યારે સુધારાય છે. તો હાલો આગળ વિડીયો જોતા રહ્યો. મેં વિડીયો પણ ઘણો મોટો થઈ જશે. તો મિત્રો આપણે તેલ નાખી દીધું અને રાઈ પણ નાખી દીધી છે ને વઘાણી અને હળદર નાખે છે અત્યારે. તો આગળ જોતા રહ્યો વિડીયો ને હવે બધું નાખી દે છે. અત્યારે નાખ્યું લસણ અને હવે આપણે તુવેરના દાણા નાખી દીધા છે ને ટમેટા પણ. ને હવે નાખે છે મરચું. તો આગળ જોતા રહ્યો વિડીયો. તો મિત્રો અમે બહુ તીખું નહીં ખાતા એટલે બહુ જાજુ મરચું નહીં નાખતા અમે, ને ટેસ્ટ પૂરતું જ અમે નાખીએ, જાજુ બહુ નહીં નાખતા કેમ કે અમે બહુ તીખું નહીં ખાતા. તો જેટલું તીખું ઓછું ખાવ એટલું આપણા સ્વાસ્થ્ય માટે સારું, એટલે અમે બહુ તીખું નહીં ખાતા. તો હાલો આગળ જોતા રહ્યો. ને મિત્રો હવે નાખવાની છે ડુંગળી, જે આપણે લીલી ડુંગળી આવે એ. તો અત્યારે વઘાર થાય છે, આગળ જોતા રહ્યો કઈ રીતના બને. ને આપણે બને છે દેશી ચૂલા ઉપર, તો ખાવાની પણ મજા આવે. ને તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો કે દેશી ચૂલે બનેલું કેવું લાગે. ને અમને તો મજા આવે ખાવાની દેશી ચૂલે. ને અમારે ગેસ પણ છે જ નહીં, બધું બનાવીએ ચૂલે જ બનાવીએ, દેશી ચૂલે આપણે. ખાવાની પણ મજા આવે. તો હાલો આગળ મળીએ પાછા. તો જો મિત્રો આપણે દર્શન ભરતું બનાવે છે. તો જો હલાવે છે તે પહેલાં એમાં, ને દર્શનના મમ્મીને હેલ્પ કરે છે.
દર્શન હામું જો તો આ હામું જો ભરતું ખાવા હાલો એમ કે મેં બનાવી મેં હે આ ગાંડું છે તો હાલો મિત્રો હવે આપણે ઓળવા બનવાની તૈયારી છે હવે જે શેકેલા ભરતા રીંગણા છે એ બધા નાખી દેવાના છે અત્યારે તો દેશી સ્ટાઇલથી બને છે ભરતું તો બધું નાખી દીધું છે મિત્રો અને હવે તૈયાર થઈ જશે ભરતું તો આગળ વિડીયો જોતા આવ્યો અને આપણે હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ અને કેવું બન્યું છે એ પણ જોવો તમે આગળ તો હાલો મિત્રો હવે આપણે અહીંયા વિડીયો અહીંયા જ પૂરો કરીએ તો ભરતું બની ગયું છે હવે ગુડ આફ્ટરનૂન દોસ્તો અત્યારે વાગી ગયા છે બપોરનો 1:30 થઈ ગયો છે અને મેં બપોરો કરી આવી છે અને આપણે આ 2 કેરામાં થોડું ખાંતી આંકવાનું છે તો એ આંકી નાખીએ કેમ કે પેલી બાજુ ઝાઝા કેરા નથી 3 કેરા છે બાકી બધું સોંપાઈ ગયું છે અને આ 2 કેરા કોરા છે તો એમાં વવાઈ જશે ડુંગળી અને આ છે આપણો દેશી જુગાડ અને આપણે આપણે ગાડી દ્વારા સાંતી આંકવાનું છે આપણે એને ઢૂંઢિયું કહેવાય તો એ આંકવાનું છે અને ગાડીમાં આપણે નાનું ચક્કર આવે એ નાખી દીધું છે અને પાછલું ટાયર પણ જે મોટી જાતિનું આવે એ નાખ્યું છે આમાં તમે જુઓ તો અહીંયા આપણે હાથી લગાડવાનું સ્ટેન્ડ પણ બનાવ્યું છે તો એ પણ જુઓ તો હાલો આગળ જોતા રહ્યો વિડીયો અમે આંકી નાખીએ મિત્રો તો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને આપણે આ બાજુ બધી ડુંગળી વવાઈ ગઈ છે તો એ આપણે ચણા વાવેલા હતા એમાં પણ વવાઈ ગઈ છે કેમ કે રોપ ઝાઝો હતો એટલે બધી વાવી દીધી આંકા અને ચણા ઉગશે એટલે ચણા આપણે કાઢી નાખશું તો જુઓ અહીં આપણે ડુંગળી વવાઈ ગઈ છે અને કાલે પાછી પી જશે 3 કેરા અને એક આવડવા અને એક ઓલી બાજુ સોંપે તો 4-5 કેરા પાવાના રહેશે અને આપણે બપોરે બધા પાઈ દીધા હતા અહીંથી સામે લગી તો એ પણ તમે જુઓ ને પેલી બાજુ હજુ સોંપે છે 1 કેરો સોંપે છે અને રોપ પણ હજુ ઘણો બધો છે 2 કેરા આખા છે રોપના તો ચાલો મિત્રો આગળ જોતા રહ્યો અને હવે પછી આપણને તમને બતાવું કે કાલે ઓળો બનાવ્યો તો આપણે ભરથું બનાવ્યું હતું તો એનો વિડીયો કાલે બનાવ્યો છે તો એ તમને આગળ બતાવીશ તો હાલો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ